નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। ગત 10 ફેબ્રુઆરીના રોજ મિત્રો નોર્થ બ્લોક નવી દિલ્હી ખાતે ડીઓપીટીના સચિવ રચના શાહની અધ્યક્ષતામાં એનસીજેસીએમના સ્ટાફ સાઇડના સભ્યો અને સરકાર વચ્ચે જે છે તે 8મા પગાર પંચને લઈ અને પ્રથમ બેઠક સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવી। હવે મિત્રો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે ગત 10 ફેબ્રુઆરીના રોજ ડીઓપીટીના સચિવ અને એનસીજેસીએમના સ્ટાફ સાઇડના સભ્યો વચ્ચે જે પહેલી 8મા પગાર પંચને લઈને બેઠક થઈ હતી, જેમાં 15 જેટલી દરખાસ્તોને લઈ અને સરકારને રજૂઆત કરવામાં આવી હતી અને આ દરખાસ્ત જે છે તે મિત્રો એનસીજેસીએમના અધ્યક્ષ તરફથી કરવામાં આવી હતી। આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે પહેલી બેઠકમાં મિત્રો શું ચર્ચાઓ થઈ અને આ ચર્ચાને લઈને સંક્ષિપ્ત અહેવાલ આજે આપણે રજૂ કરવા જઈ રહ્યા છીએ। તો આજ વિડીયોમાં આપ અંત સુધી બન્યા રહો અને જાણીએ કે 8મા પગાર પંચને લઈ અને મિત્રો આ સ્ટાફ સાઇડ એનસીજેસીએમે શું ભલામણ કરી છે સરકારને અને આ જે ચર્ચા જે વિચારણા જે મિત્રો યોજાઈ હતી 10 ફેબ્રુઆરીના રોજ, તેમાં મિત્રો કઈ મુદ્દા પર ચર્ચા થઈ તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો ચેનલમાં અને તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી, પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો 8મા કેન્દ્રીય પગાર પંચ માટે જે TOR છે એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સ માટે એટલે કે સંદર્ભની શરતો માટે ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ સચિવ રત્ના શાહની અધ્યક્ષતામાં એનસીજેસીએમના સભ્યો અને સરકાર વચ્ચે મહત્વની જે છે તે મિટિંગ ગત ફેબ્રુઆરી 10ના રોજ યોજાઈ હતી। તો જેમાં મિત્રો ડીઓપીટી સચિવ અને એનસીજેસીએમના સ્ટાફ સાઇડના સભ્યો વચ્ચે ચર્ચાનો સંક્ષિપ્ત અહેવાલ આજે રજૂ કરવા જઈ રહ્યા છે। 10 ફેબ્રુઆરી 2025ના રોજ સચિવ રાષ્ટ્રીય પરિષદ સ્ટાફ સાઇડ સંયુક્ત સલાહકાર મશીનરી દ્વારા જારી કરવામાં આવ્યો હતો। 8મા કેન્દ્રીય પગાર પંચ માટે સંદર્ભની શરતો 10/2/2025ના રોજ ડીઓપીટીના સચિવના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી રાષ્ટ્રીય પરિષદ જેસીએમની સ્થાયી સમિતિની બેઠકમાં એનસીજેસીએમના સ્ટાફ સાઇડ સાથે ચર્ચાનો સંક્ષિપ્ત ભાગમાં પહેલો પરિચય છે। તો મિટિંગની વિગતો તો રાષ્ટ્રીય પરિષદ જેસીએમની સ્થાયી સમિતિની બેઠક 10 ફેબ્રુઆરી 2025ના રોજ મળી। સચિવ કર્મચારી અને તાલીમ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ, જેમાં સ્ટાફ સાઇડ એનસીજેસીએમના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શિવગોપાલ મિશ્રા, સેક્રેટરી શ્રી એમ રાઘવૈયા નેતા અને સ્થાયી સમિતિના અન્ય સભ્યો સહિત મુખ્ય સ્ટાફ સાઇડના સભ્યો હાજરી આપી હતી। મિટિંગનો હેતુ હતો કે એનસીજેસીએમના સ્ટાફ સાઇડ દ્વારા પ્રસ્તાવિત 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સની ચર્ચા કરવા માટે આ મિટિંગ આયોજિત કરી હતી। ડીઓપીટીના સચિવ રત્ના શાહે સ્ટાફ સાઇડને તેમના પ્રસ્તાવિત TORને વિગતવાર સમજાવવા વિનંતી કરી હતી। સ્ટાફ પક્ષ દ્વારા ચર્ચા કરાયેલા મુદ્દાઓ પર વાત કરીએ તો 8મા પગાર પંચના માટેની સંદર્ભની શરતો તો ટર્મ્સ ઓફ રેફરન્સની સુગમતા તો સ્ટાફ પક્ષે ભાર મૂક્યો છે કે તેમનો પ્રસ્તાવિત ટર્મ્સ ઓફ રેફરન્સ વ્યાજબી છે, કારણ કે 8મા પગાર પંચ ને કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સના સામાન્ય મુદ્દાઓ તેમજ રેલવે મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયને લગતા ચોક્કસ મુદ્દાઓને સંબોધવાની મંજૂરી આપે છે। આ મંત્રાલયોમાં જોખમી કાર્યકારી પરિસ્થિતિઓ અને કર્મચારીના વારંવાર થતા આકસ્મિક મૃત્યુ પર પ્રકાશ પાડ્યો હતો। લઘુત્તમ વેતનની માંગણી તો માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના જાળવણી અને કલ્યાણ અધિનિયમ 2022 હેઠળ માતા પિતાની જવાબદારી સંભાળ રાખવા માટે બાળકોની કાનૂની જવાબદારી માટે 5 સભ્યોના કુટુંબમાં 3ને બદલે 1ની હિમાયત કરી હતી। વર્તમાન જીવન ધોરણ અને પોષણની જરૂરિયાતોને પ્રતિબંધિત કરવા માટે યોગ્ય અને પ્રતિષ્ઠિત જીવન વેતનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। પેન્શન સંબંધિત માંગણીઓની વાત કરીએ તો બિન ફાળો આપતી જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપના કરવી જોઈએ। 12 વર્ષ પછી પેન્શનના રૂપાંતરિત ભાગની પુનઃસ્થાપના એટલે કે કમ્યુટેશન પીરિયડ 15 વર્ષથી ઘટાડી 12 વર્ષ કરવો। દર 5 વર્ષે પેન્શનમાં વધારા સાથે સંસદીય સ્થાયી સમિતિ દ્વારા ભલામણનો અમલ કરવો જોઈએ। ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ એટલે કે FMAમાં વધારો કરીને દર મહિને ₹3000 કરવામાં આવે। CGHS સંબંધિત મુદ્દાઓનું પણ નિરાકરણ લાવવાની વાત કરી હતી। GDS અને ચૂંટણી પંચના કર્મચારીઓનો સમાવેશ 8મા પગાર પંચમાં ટર્મ્સ ઓફ રેફરન્સમાં ટપાલ વિભાગ અને ચૂંટણી પંચના કર્મચારીઓના ગ્રામીણ ગ્રાહક સેવકોનો સમાવેશ કરવા વિનંતી કરી હતી। પગાર ધોરણ અને પ્રમોશનલ સંભાવનાઓ તો બિનવ્યવહારુ પગાર ધોરણોનું વિલીનીકરણ, લાયકાત અને નોકરીની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને બિનવ્યવહારુ પગાર ધોરણનું વિલીનીકરણ અને કુશળ ગ્રેડ માટે લઘુત્તમ પ્રવેશ સ્તરને પગારને અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। એટલે કે જે લેવલ 1થી લઈને 6ને મર્જ કરવાની આગળ અગાઉ વાત કરી તે પ્રમાણે લેવલ 1-2ને, લેવલ 2-3-4ને અને લેવલ 5-6ને મર્જ કરીને નવા 3 લેવલો ઊભા કરવાની વાત કરી હતી। મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ MTS માટે પ્રમોશનલ સંભાવનાઓનો અભાવ પર પ્રકાશ પાડ્યો હતો। બાળકો માટે શિક્ષણ ભથ્થુઓ અને છાત્રાલય સહાય ભથ્થાઓને અનુસ્નાતક અને વ્યાવસાયિક અભ્યાસક્રમો સુધી લંબાવવાની માંગ કરી હતી। ટર્મ્સ ઓફ રેફરન્સમાં મંત્રાલય વિશિષ્ટ મુદ્દાઓની વાત કરીએ તો રેલવે કર્મચારીઓ માટે જોખમ ભથ્થું સમિતિની ભલામણોનો અમલ કરવો જોઈએ। આવકવેરામાંથી રનિંગ એલાઉન્સમાંથી
મુક્તિ મળવી જોઈએ. સંરક્ષણ કર્મચારીઓ માટે રિસ્ક એલાઉન્સ પર ભલામણોને અંતિમ સ્વરૂપ આપવામાં સંરક્ષણ મંત્રાલયના વિલંબ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બાકી રહેલા મુદ્દાઓ અને વચગાળાની રાહત તો કેડર સમીક્ષાઓ અને ઇન્ટરગ્રેડ રેશિયો. સંરક્ષણ ક્ષેત્રના કારીગર સ્ટાફ માટે બાકી રહેલા કેડર સમીક્ષા દરખાસ્તો અને ઇન્ટરગ્રેડ રેશિયો સુધારાનો નિકાલ કરવા માટે તમામ મંત્રાલય વિભાગોને સૂચના જારી કરવા DOPTએ વિનંતી કરી હતી. 8મા પગારપંચના બહાના હેઠળ આ મુદ્દાઓને વધુ વિલંબિત ન કરવા જોઈએ. DADR અને વચગાળાની રાહતનું વિલીનીકરણ તો બધા લાભો માટે 50% DR મર્જ કરવાની માંગ કરી હતી. કર્મચારીઓ અને પેન્શનરો બંનેનો વચગાળાની રાહત આપવાની પણ માંગ કરી હતી. ત્રીજું છે મિત્રો સચિવ DOPT તરફથી પ્રતિભાવ સ્ટાફ પક્ષના મંતવ્યોની સ્વીકૃતિ. તો DOPTના સચિવ રત્ના શાહે સ્વીકાર્યું છે કે ચર્ચાથી સ્ટાફ સાઇટ દ્વારા પ્રસ્તાવિત TOR પર સ્પષ્ટતા મળી છે. ખાતરી આપી છે કે ઘણી બધી બેઠકોમાંની પહેલી આ બેઠક હતી અને સ્ટાફ સાઇટનો તેમના મંતવ્યો અસરકારક રીતે રજૂ કરવા બદલ આભાર માન્યો હતો. વાત કરીશું આગળના પગલાંની તો બંધારણીય સંગઠનોમાં ઇનપુટ માટે આહવાન. તો NCJCMના બંધારણીય સંગઠનો અને સ્ટાફ સાઇટ સભ્યોએ દરેક ટર્મ્સ ઓફ રેફરન્સ પર તેમના મંતવ્યો અને વ્યાજબીતા રજૂ કરવા માટે એક અલગ પરિપત્ર જારી કરવામાં આવશે. આનાથી 8મા પગાર પંચને સુપરત કરવામાં આવનાર સામાન્ય મુદ્દાઓ પર મેમોરેન્ડમને શક્ય તેટલી વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવામાં મદદ મળશે. વાત કરીએ છેલ્લા નિષ્કર્ષમાં તો આ બેઠક ફળદાયી રહી, જેમાં સ્ટાફ સાઇટ દ્વારા તેમની માંગણીઓ અને ચિંતાઓ અસરકારક રીતે રજૂ કરવામાં આવી. DOPTના સચિવ રત્ના શાહે ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના ઉકેલ માટે સતત સંવાદ અને સહયોગની ખાતરી આપી હતી. સ્ટાફ સહિત કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોના કલ્યાણ માટે હિમાયત કરવા માટે પ્રતિબદ્ધ છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત DOPTના સચિવે આ TORને જે છે તે મિત્રો નાના વિભાગને મોકલવાની પણ જે છે તે રજૂઆત સાંભળી હતી. મિત્રો આમ આ પહેલી બેઠકમાં મિત્રો ક્યાંક ને ક્યાંક સ્ટાફ સાઇટ JCMના સભ્યોએ આ કર્મચારીઓ માટે ઘણી બધી માંગણીઓ કરી છે. જોવાનું એ રહેશે કે 8મી પગાર પંચની જે અલગ બેઠકો અલગ યોજાશે આગળ એમાંથી કેટલી માંગણીઓ સરકાર સ્વીકારે છે તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.